જય ભોલેનાથ સીતારામ। આજ બાયુની તાલીમ છે, આમ તો 5 દીની છે, પણ આજે પ્રફુલ્લ દાદા આવ્યા હતા। સખી મંડળની બાયુને તાલુકામાં 30 બાયુ તૈયાર કરે છે સરકાર, કારણ કે પ્રાકૃતિક ખેતી વિશે। પછી ગામમાં જે ગામની બાયુ હોય ગામમાં એને એ બાયુને તૈયાર કરે ગાય આધારિત ખેતી કરવા માટે। એટલે આજ પ્રફુલ્લ દાદા વિસાવદર છે। આજ આમ તો 5 દી 3 દી થયા, ચોથો દી છે તાલીમનો। એટલે પ્રફુલ્લ દાદા બહુ સારું ભાષણ આપ્યું છે ગાય વિશે, ગાય આધારિત ખેતી બધી। એટલે આજે એનો વિડીયો તમને બતાવવાનો છે। વનસ્પતિના મૂળ પાસે મૂકે છે અને પછી વનસ્પતિ ખાય છે, અને એ કેટલું લિમિટેડ 100 મણનું ઝાડ હોય તો 1.5 મણ જમીનમાંથી લીધું છે। કેટલું આપણે તો ધરવી એનું મોઢું ફાટી જાય એટલું ખવડાવી છે, એટલે કરજો મારી હકીકત કોઈ જમીનમાં ખોરાક ઘટતો ફક્ત બેક્ટેરિયા ઘટે છે, અને એ બેક્ટેરિયા ગાયના છાણમાં છે। ઈશ્વરે એકને જ આપ્યા છે બેક્ટેરિયા, ભેંસના છાણમાં નથી, લિમિટેડ છે। ગાયના છાણમાં 150 ફૂટ આતર લાંબુ છે, એટલે 108 પ્રકારના બેક્ટેરિયા છે, અને એને પાલેકરજીએ ડેવલપ કર્યા। એટલે કે જીવામૃત સમજાવી દીધું, જીવામૃત સમજ્યા ને તમે? તો એ જીવામૃતમાં 10 કિલો છાણ જે નાખે છે, 1 ગ્રામમાં 300 કરોડ છે, દર 20 મિનિટે ડબલ થાય છે, સમજાય છે ને? 5 દી રે તો આમ હાઈ ક્લાસ જીવામૃત બની જાય। 1 એકરમાં પાઈ દો એટલે એને કાંઈ બીજી જરૂર, આની અનુભવ તમને હજી નથી છો, પણ ઘેરે જઈને થોડો બે બનાવીને તમારા જે છોડ હોય શાકભાજીના ફૂલ ઝાડ નાખી દો, તમને કલ્પના નહીં હોય એવો કલર આવી જાય, એટલી બધી તાકાત હોય છે। તો એ જીવામૃત 1 એકરમાં નાખો એટલે ખેતીમાં ડીએપી યુરિયા નાખવાની જરૂર પડતી નથી। તો આ સંશોધનને કારણે આ ખેતી આવી છે। હવે આ ખેતી આપણે ન કરીએ અને એનો અમને ખબર ક્યારે પડી એ કહું તો, ત્યારે કોઈને ખેતીમાં રસ અને દીકરીઓની ખવાય તો નહીં જ અહીંયા, સમજાય છે ને? બધી શહેરમાં આ વાત પાકી છે। શું કરવા આવું થયું તો અમને ધ્યાનમાં ક્યારે આવ્યું કે હમણાં 2-3 મહિના પહેલા ગાંધીનગરની અંદર રાજભવનમાં મહિલા સંમેલન થાય, તમારા સમજાય છે ને? આખા ગુજરાતમાં બોલે, પણ આપણા જિલ્લા આખા હતા એટલે આનો વારો આપણે નહોતો આવ્યો। તો ગાંધીનગરના સંમેલનમાં 1,000 બહેનો, 1,000 બહેનોને જ્યારે રાજ્યપાલે વાત કર્યા તો બહેનો ઉલળવા મળે, સમજાય છે ને? આમ ઠેકડા મારી બહાર તે તો અમને ખબર પડી કે હલું આમાં કંઈ કરંટ છે। અમે તો ભાઈઓને 4-5 વર્ષથી ભણાવીએ, હજાર ભાઈઓ હોય, ભણાવીને હારા ઘીરે જાય તો કોને ખબર, પીએસઆઈ બધું લેતા ખબર નહીં, સમજાય છે કે? પછી વાડીએનું વાત કરતા આ ભૂલ કોને કરી? અત્યારે કોઈ બહેનનું વાડીએ ચાલતી ખાલી ભાઈ જાય છે એનું અડધું મગજ ચાલે છે, ભાઈને મગજ ચલાવવું હોય તો બહેનો જ ચલાવે છે, બહેનો તો જાતી નથી, સમજાય છે? આ વાત તો સમજો બરાબર। નહીં મગજમાં બે તો હજી આપણી જિંદગી ખરાબ છે। હવે શહેરમાં સારું છે નહીં, હજી જો કોઈને સમજવું તો સમજી લો, જેટલા આપણે છે પાણે અને બહાર જાય એમ થાય છે ને, બધાને ચાહે છોકરા ખૂબ જાય, પણ અત્યારે પેપરમાં રોજ આવે છે, પમદીના પેપરમાં હતું 42% ભણેલા બેકાર છે। કેટલા ભણેલા બેકાર જ છે? કેવી રીતે બેકાર ખબર પડે? તો આજ એન્જિનિયર જોઈ છે તમારે તો 10,000 માં, કેટલામાં? 10,000 માં એન્જિનિયર મળે। કેવો ભણ્યો હોય આમ એન્જિનિયર કહેવાય, એનો પગાર કેટલો? 10,000। એની જેઠે લખવા વાળો જોઈ છે તો 8,000 માં મળે, અને વાડીએ કોથળીઓ જોઈ છે તમારે, ખાતો નથી, સમજાય છે કે? એ 15,000 નો મળે। તો હેલો, સમજાય છે કે? તો કોથળિયા કરતા એન્જિનિયર હેઠો છે, જેની પાછળ આપણે ગાંડા થઈ ગયા છે, ભણાવો। તો આ દશા કેમ? સમજાય છે? હું કરવા દશા છે એનું મુખ્ય કારણ તેનો છે, એનો વાડીએ જાતિ બંધ થઈ ગઈ, એની ખેતીની ઉપજ પૂરી થઈ। કેટલી છે આજે ખેતીની ઉપજ? 20,000 થી વધારે, અને ખર્ચ કેટલો કરી છે આપણે? 40,000। ખેતીમાં ખર્ચ 40,000 નો કરી છે। તમને એમ લાગે અમે તો વાડીએ જતું નથી, આ તમારા પંખા હોય તો એર કન્ડિશન મૂક્યા છે, મોટરસાયકલ કરવાને લેવડાવ્યું છે, સમજાય છે ને? હવે ભાઈ પાછો પહેલા તો હાલી જતો, હવે 5 વાગે વાળી ગયો જતો, હવે તો મોટરસાયકલ છે, મોડા જહાજ હાલશે, એમાં જેની દાડી આવે તેની વારો કાઢ નાખો,
તો જાવની વધારિયા પૂગી ગયા હજી તમે જાતા નથી એટલે ભાઈ ઉપડે પછી રીંગનો માર્યો એનો મને વાડીએ જાય કે ખબર પડે માવો ભૂલી ગયો છે જાય છે કે ત્યાંથી પાછો માવો લેવા મોટરસાઇકલ છે આવ્યું માવો લઈને જાય એટલે 50 રૂપિયાનું પેટ્રોલ તો ભરી જાય અને 8 રૂપિયાનો માવો એટલે 60 રૂપિયાનો માવો થાય કેટલાનો એ ખબર નથી કે આ ખેતીમાં ચડે છે આ વાતને સમજો નહીં સમજાય ને તો હજી આપણી દેશામાંથી છે એટલે હું કહું છું કે આપણું ખર્ચ ચાલી જશે પણ ખબર જ નથી કે એ તો આટલો ભાગ આવ્યો વધે જ ને સમજાય આપણે બાજી છે ઘરમાં અમારું આ નથી લાવ્યા મારું આ નથી લાવ્યા પણ ઓલો લાવે ક્યાં બેંકે ભરી શકતો નથી તો એ કેના કારણે થયું છે મહિલા ન વાળીએ જાય બુદ્ધિ એની ચાલતી 50% થઈ ગઈ છે એને પછી તો હવે ઘરમાં હું છું તમારા રસોડામાં જોઈ બત્રી આઈટમ કેટલી આઈટમ જોઈ સમજાય છે મગ મઠ હળદ બધા કઠોળ જોઈ બધા જ મસાલા જોઈ સમજાય છે ને તેલ આ બધું ક્યાં થાય છે આ ખેતરમાં થાય છે પણ હવે તો નકરું વણ વાવ્યું છે બજારમાંથી લઈ લે સમજાય છે આ પરિસ્થિતિ સમજી લેજો તમે નથી જાગ્યો વળે મગ કાઢી નાખ્યા એ ક્યાં કોણ છે એ તો જાતા નથી મગ મઠ તો આપણે હાજર થતા હતા છેડા પાળા અંદર બધું ચાલુ 32 પાક ભેગા થાય કેટલા વણની આરે 32 પાક ભેગા થાય પણ આપણને ખબર જ નથી તમે જાતા નથી તો ઓલા ના લડાઈ કે નોકરો વણ જ વાવવાની દશા થઈ આપણે ઘરમાં બધું લેવું પડે લ્યો એ ક્યાંથી આવે તો બધું શહેર વાળો આવે ઘરના વગર કોઈ દવા કોઈ બીજો સાંજા વગર દે નહીં અત્યારે એટલું બધું ઝેર વધ્યું છે એટલું બધું ઝેર વધ્યું છે કે આપણે બસ મુશ્કેલ છે આવતા 10 જ વર્ષમાં એક ઘર એવું નહીં હોય જ્યાં કેન્સર ડાયાબિટીસ નહીં હોય હવે યુવાનો ટળવા મીડ્યા છે તમે જુઓ હજી 20 વર્ષનો ભણવા ગયા હોય તો ત્યાં ઢળી પડે છે ફરી પાછું એવું નથી આ ઝટકો આવ્યો પાછો અમુક કરી લેવું પછી પાછો ઝટકો આવ્યો એવું નથી આવ્યો ગયો ઝટકો આવ્યા ભેગો જો એ આ દવાને કારણે છે આપણે જે ખોરાકમાં ખાઈએ છીએ એના કારણે છે કેવું ઝેર છાંટે છે ખેડૂતો હું હમણાં ગાંધીનગરની બાજુમાં કિસાન સંઘનો ખેડૂત હતો અમારો મને કે આવો નહીં હું ગયો કોબી વાવે ગાંધીનગરની આજુબાજુ લખી કોબી જ છે એટલે એ કોબી ઉતારતા હતા આ બાજુ પાંદડા 2-4 કાઢે લારી બતાતા કારણ કે આટલી કોબી છે ને ચાખી એટલે 2 પાંદડા કાઢવા પડે વેચવા માટે અને એ લારી બતાતા ને પાંદડા ઢગલા કરે મને ચાલો ઘરે ચા પીવા તમે ઘરે ચા પીવા ગયા ત્યાં 15-20 પશુ બાંધ્યા અને એ ઝાડની નહીં ખાતા સમજાય છે પોતા વાત ખેડૂત એને ખબર પડે કે આજે પાંદડા ઉતરતા હોય આપણે નીંદવા ગયા નીંદામણ હોય તો કેને પેલા નાખી પેલા પશુને નાખી તો આ પાંદડા ઉતરતા હતા પાંદડા નહોતો ખવડાવતો અને ઝાડી નહીં ખવડાવતો હતો મેં કીધેલા મૂર્ખ છો એ કે કામ પાંદડા ઉતરે છે ખવડાવી